Hello friends, how are you? Myself, Dinesh Gothamniwala, as a certified financial planner, Life Insurance Corporation of India since 2012. મિત્રો આજે આપણે થોડુંક રિટાયરમેન્ટ વિશે ચર્ચા કરશું. તો મિત્રો રિટાયરમેન્ટ એટલે શું? રિટાયરમેન્ટ એટલે એવું નથી કે 60 વર્ષ પછી આપણે કામ નથી કરવાનું. રિટાયર લાઈફ એક એવી લાઈફ છે કે જેનું તમે પ્લાનિંગ કર્યું હશે તો તમને એક રેગ્યુલર નિયમિત એક આવક તમને મળતી રહેશે, એક સારું કોર્પસ તમને મળતું રહેશે અને આપને રિટાયર લાઈફમાં નાણાકીય સમસ્યા કોઈ ના ઊભી થાય. તો મિત્રો રિટાયર લાઈફ માટે આજે જ આપણું થોડું પ્લાનિંગ કરવું બહુ જ જરૂરી છે. મિત્રો લાઈફના 3 ફેઝ છે. જેમ કે જોઈ શકીએ તો આપણે 0 થી 25 વર્ષે જનરલી આપણું એજ્યુકેશનમાં જાય છે. 25 થી 60 વર્ષ જે આપણી જવાબદારીઓ, રિસ્પોન્સિબિલિટી, પૈસા કમાવા અને જવાબદારીઓ બધી પૂરી કરવી એની અંદર જાય છે. અને આફ્ટર 60 પછી જનરલી આપણે રિટાયર થઈએ છીએ. પણ આ જે સેકન્ડ ફેઝ જે આપણે જોયું છે 25 થી 30 સુધી, એની અંદર જે આપણે ઇન્કમ જનરેટ કરીએ છીએ પણ એનું જો યોગ્ય પ્લાનિંગ કે રોકાણ ના કર્યું હશે તો પછી આપણને 60 વર્ષ પછી પૈસા મળવાના શક્યતા બહુ ઓછી છે. તો આપણે કોઈ વ્યવસ્થિત જગ્યા પર રિટાયરમેન્ટ માટેનું એક મજબૂત પ્લાનિંગ કર્યું હશે તો જ આપણને એક સારામાં સારું કોર્પસ અને દર મહિને એક રેગ્યુલર 25-50 હજાર 1 લાખનું પેન્શન આપણને મળવાપાત્ર રહેશે. મિત્રો અમે આ જ કસ્ટમરને બધાને સમજાવીએ છીએ કઈ રીતે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી શકાય અને આવનાર સમયમાં આ જે પૈસાની જે નાણાકીય ભીડ ઊભી થાય એને કેવી રીતે દૂર કરી શકાય એનું જનરલી સચોટ માર્ગદર્શન અમે આપતા હોઈએ છીએ. તો મિત્રો આપ પણ મળીને એકવાર આ પ્લાનિંગને જોઈ શકાય અને આપના બજેટ અનુસાર આપણે એને કરી શકાય. મિત્રો રિટાયરમેન્ટમાં જો આપણી રેગ્યુલર નિયમિત આવક આવતી રહેશે તો આપણને નાણાકીય પ્રોબ્લેમ ના આવી શકે. પણ જો જે વ્યક્તિ આ જવાબદારીઓની અંદર અને અવગણે છે કાં તો પછી કંઈક પ્લાનિંગ કર્યું હોય છે પણ એવી જગ્યા પર કર્યું હોય છે જ્યાં આગળ એમની મૂડી પણ જોખમમાં મુકાઈ જાય છે, એમને કોર્પસ તો દૂર, પેન્શન તો દૂર, પણ એમણે રોકેલા પૈસા પણ એમને મળતા નથી તો કેટલીક વાર મૂડી ગુમાવવાનો પણ વારો આવે છે. તો મિત્રો આ એક સચોટ માર્ગદર્શન માટે આજે જ કોન્ટેક્ટ કરો અને જાણો આપના રિટાયરમેન્ટ કઈ રીતે કરી શકાય, કઈ રીતે આ પેન્શનનું પ્રોવિઝન કરી શકાય એ માટેની યોગ્ય પ્લાનિંગ મેળવો અને આપણા બજેટ અનુસાર આપણે એને કરી શકાય. તો આભાર મિત્રો, એક નવા વિડીયો સાથે આપણે પાછા મળશું. બાય બાય.